મજબૂરી એ શબ્દ તમે સાંભળ્યો હશે, આંખોથી જોયો નહીં હોય, અને તે પણ એક વ્યક્તિ નહીં, પરિવાર નહીં, પરંતુ 150 થી 200 માણસોના કબીલાની મજબૂરી નહીં જોઈ હોય. મેઘરાજાની 2-4 દિવસમાં જ ધમાકેદાર એન્ટ્રી થવાની છે, ત્યારે જુઓ આ પરિવારોની અવદશા. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ શહેરથી સામરખા ચોકડી પાસે આવેલ પરિવાર પાર્ટી પ્લોટ પાસે રોડથી 2-3 ફૂટ ઊંડા ખાડાનો ખુલ્લો પ્લોટ, જેની અંદર 150 થી 200 માણસના કાફલાનું આશ્રય સ્થાન બની ગયું છે. જે લોકો દાન દક્ષિણાની વાતો કરે છે, ફોટા પડાવે છે અને દુનિયાને પોતાનો દરજ્જો બતાવે છે, તેવા દાનવીરો. અમારે તમને કંઈક કહેવું છે, આ તમારી એક ભૂલ છે. જે લોકો બેઠા બેઠા ખાવાનું શીખી ગયા છે, અલમસ્ત શરીર હોવા છતાં કામ કર્યા વિના બસ પેટ ભરવાનું મળે એટલે ભયો, આવા લોકોએ ભારતની અંદર ગરીબી, બેકારી વધારી છે. જુઓ આ કબીલો 300 કિલોમીટર દૂર રતલામથી અહીં કામ કરવા માટે, મજૂરી મેળવવા માટે આવ્યા છે. જેઓ કામ કરીને પૈસા મેળવવા માટે માંગે છે. ના કોઈ સામાન, ના બેગ બિસ્તરા, છતાં પરિવાર સાથે નાના બાળકો, મહિલાઓ વગેરે તેમની ઘરવાળીઓને કે જે પડતો બોલ ઝીલીને આટલે દૂર એમની સાથે આવી ગયા છે, જે મસ્ત મજાના રોટલા બનાવીને પોતાના પતિને આવી આફતમાં જમાડે છે. તેમને એક સવાલ કર્યો કે વરસાદ પડશે તો શું? 10 દિવસ પહેલાં જ આવેલા આ કાફલાએ એકી અવાજે જવાબ આપ્યો કે દેશમાં ચાલ્યા જઈશું. આને કહેવાય ખરી મજબૂરી અને મજૂરી. જે લોકોને દાન દક્ષિણા આપીને ફોટા પડાવવામાં બહુ રસ હોય છે ને, તેવા લોકોને આમાં અપીલ કરીએ છીએ કે આવા લોકો, જે મહેનતુ લોકો છે, જે લોકોને કામ કરવું છે, એ લોકોને આવા સમયે સાથ આપવો જોઈએ, જેથી ઈશ્વર પણ તમારા કર્મથી ખુશ રહે. નહીં, આ જગ્યાએ આવો વરસાદ પડશે ને પાણી પડશે તો શું કરશો તમે? ક્યાંથી આવેલા છો? ક્યાંથી? રતલામથી. ખાલી પ્લોટ છે એટલે આવી ગયા તમે? ખાલી પ્લોટ છે એટલે એમ નહીં, વરસાદ પડશે જ્યારે તારે શું થશે? વરસાદ પડશે એટલે ઘરે વયા જા પાછા. ક્યાંથી આવ્યા તમે? રતલામ જિલ્લા છે. રતલામથી? હા. અને અહીંયા ગાડી કોઈ બોલાયા છે કે તમે જાતે આવેલા છો? ના, મેં આવેલા છે. વરસાદ પડે તો જતા રહેશે 10. અને કેટલા માણસો છે લગભગ આ બધા થઈને? છે 200-150. કેટલા? 200-150. 200 થી 150? हाँ. तो बारिश अचानक आ जाएगी तो क्या करोगे आप? स्टेशन जाके सफर कर लेंगे उसी दिन. सफर कर लोगे? हाँ. कोई होगा तो आपका सामान वामान कुछ नहीं है? बस यही है? પછી વરસાદ આવશે તો એક રાતમાં જતા રહ્યા અમે તો. તાત્કાલિક જતા રહેશો? અને આ બધા માની બી જશે ઘરવાળા? બધા સબ ઘરવાળા સબ જલ્દી જગહ છે.